प्रणाम स्टूडेंट, हूँ SR चौहान फ्रॉम आराध्य क्लासीस। 11th में આપણે ચેપ્ટર નંબર 8 ચાલુ કર્યું હતું, કોષ યુનિટ ઓફ લાઈફ, જીવનનો એકમ। એમાં મૂળભૂત બે પ્રકારના કોષો વિશે આપણે માહિતગાર થવાનું છે। એક તો આદિ કોષ કેન્દ્રી કોષ અને બીજા નંબરમાં સુકોષ કેન્દ્રી કોષ। આદિ કોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ। આગળના વિડીયોમાં આપણે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચે તફાવત લઈ લીધો હતો। શું કહીશું આના? પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ। તો આજે આપણે સંપૂર્ણ આદિ કોષ કેન્દ્રી કોષ પૂર્ણ કરીશું। સામાન્ય રીતે નોર્મલ વિધાનો આના કયા કહેવાય? તો સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય, સુઆયોજિત કોષ કેન્દ્ર ના હોય, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો પણ અભાવ જોવા મળતો નથી। કોષ રસમાં યાદ રાખવાનું, પટલમય અંગિકાઓ ગેરહાજર હોય। માત્ર બે જ અંગિકાઓ આદિ કોષ કેન્દ્રી કોષમાં યાદ રાખવાની, માત્ર બે જ ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હોય। એમ કઈ બે અંગિકા? તો બંને જોમ્સ યાદ રાખવાની, એક આવે રિબોઝોમ્સ અને બીજા નંબરમાં આવે મેસોઝોમ્સ। મેસોઝોમ્સને આપણે કીધું બેક્ટેરિયાનું પાવર હાઉસ કહેવાય, બેક્ટેરિયાનું કણાભ સૂત્ર। બેક્ટેરિયાના કણાભ સૂત્રને શું કહે છે? તો જવાબ મેસોઝોમ્સ। તો બંને ખાલી જોમ્સ હાજર, રિબોઝોમ્સ અને મેસોઝોમ, બાકીની કોઈ પણ પ્રકારની પટલમય અંગિકા આમાં જોવા મળે નહીં। અને આદિ કોષ કેન્દ્રી કોષના એક્ઝામ્પલ કે તમારે તો મોનેરા એટલે બધા જ બેક્ટેરિયા, નાનામાં નાના બેક્ટેરિયા, માઇકોપ્લાઝમા એની એક જાતિ યાદ રાખવાની, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, PPLO। કદના આધારે ડિફરન્સ છે, બાકી બંને સેમ કહેવાય। માઇકોપ્લાઝમા 0.3 માઇક્રોમીટર અને PPLO 0.1 માઇક્રોમીટરની સાઇઝ ધરાવતા હોય। નીલહરિત લીલ, નીલહરિત લીલના આપણે કીધું BGA, બ્લુ ગ્રીન આલ્ગી, ભૂરી લીલી લીલ, અથવા હજુ એનું અન્ય નામ કહેવું હોય તો સાયનોબેક્ટેરિયા પણ કહેવાય। તો આ સામાન્ય આદિ કોષ કેન્દ્રી કોષના ઉદાહરણ આપણે કીધા અને આ નોર્મલ એના લક્ષણો। હવે બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયામાં વિભિન્ન પ્રકારના આકાર હોય। ચેપ્ટર નંબર 4માં ચર્ચા કરી નાખી તે આપણે ગોલાણું, દંડાણું, વકરાણું અને સર્પાણું। ગોલાણું એટલે કોક્સ, દંડાણું એટલે બેસિલસ, વકરાણું એટલે વિબ્રિયો અને સર્પાણું એટલે સ્પિરિલિયમ। તો ચારે ચાર આકાર વિશે આપણે ચર્ચા બેક્ટેરિયાની કરી દીધી હતી। એમ માઇકોપ્લાઝમા વિશે શું હતું? તો 4 વાક્યો મુખ્ય હતા। એમ સૌથી નાનામાં નાના સૂક્ષ્મજીવ, આખા વિશ્વમાં નાનામાં નાના બેક્ટેરિયાનું નામ આપો તો માઇકોપ્લાઝમા, વનસ્પતિ પ્રાણી બંનેમાં રોગ કરી શકો, ઓક્સિજન વગર જીવી શકે અને કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા છે। આ ચાલી ગયું તમારે। PPLOનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ। એટલે નાનામાં નાના PPLO આવે, 0.1 માઇક્રોમીટર એની સાઇઝ હોય એમ। અને સાયનોબેક્ટેરિયા અથવા નીલહરિત લીલ, જેને બ્લુ ગ્રીન આલ્ગી કહેવાય, ભૂરી લીલી લીલ તરીકે ઓળખવામાં આવે, નોસ્ટોક, એનાબીના, એ બધા એના એક્ઝામ્પલ હતા। અને યાદ હોય તો આમાં એક કોષ હતો વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં ક્ષાર સ્વરૂપે સ્થાપિત કરતો કોષ, હિટ્રોસિસ્ટ નામ આપ્યું હતું એમ, અભિકોષ। તો સામાન્ય ઉદાહરણ થયા અને સામાન્ય લક્ષણો થયા અને એના એક્ઝામ્પલ। અંગિકા માત્ર બે જ યાદ રાખજો, બેક્ટેરિયામાં જોવા મળતી અંગિકાઓના નામ આપો તો કોઈ કણાભ સૂત્ર, હરિતકણ, લાઇસોઝોમ્સ આવી કોઈ અંગિકાઓ જોવા મળે નહીં, માત્ર રિબોઝોમ્સ અને મેસોઝોમ્સ બે જ જોવા મળે એમ। હવે આદિ કોષ કેન્દ્રી કોષની તમે રચના લો તો રચનાની અંદર આદિ કોષ કેન્દ્રી કોષ બેક્ટેરિયા આપણે લઈએ તો આ બેક્ટેરિયાની અંદર સપોઝ આપણે દંડાણુ આ બેક્ટેરિયા લીધા, આદિ કોષ કેન્દ્રી કોષ, તો સૌથી બહારની બાજુ એક સ્તર હોય જેને ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખવામાં આવે, અંદર કોષ દિવાલ અને પછી આવે કોષ રસ સ્તર। આ આદિ કોષ કેન્દ્રી કોષનો નોર્મલ ડાયાગ્રામ કહેવાય। આની સપાટી ઉપરથી નીકળે કશા અને એ કશાની અંદર
આ ટાઈપનો લાંબો લંબાયેલો એક તંતુ આવેલો હોય તો આ કશા નામની રચના થઈ. અહીંયા આગળ એનું જીનોમિક ડીએનએ કહેવાય, આનુવંશિક ડીએનએ જે ગૂંચળા સ્વરૂપે આવેલું હોય આ આનુવંશિક ડીએનએ. સુઆયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય એમ. અને આની બાજુમાં નાનું વલયાકાર ડીએનએ હોય જેને બેક્ટેરિયાનું પ્લાઝમિડ કહેવાય. આ આઈએમપી લક્ષણ એમ. કોષરસ પટલથી વિભેદિત વિશિષ્ટ સ્વરૂપની એક અંગિકા જોવા મળે અંતરવલન પામેલી. આના મેસોજોમ્સ તરીકે ઓળખવામાં આવે. છૂટાછવાયા 70 કદના આની અંદર આવેલા હોય રિબોઝોમ્સ. અને આ સિવાયનું બધું સેલ પ્લાઝમા કહેવાય એટલે કોષરસ તરીકે ઓળખાય એમ. તો આ બેક્ટેરિયાનો નોર્મલ ડાયાગ્રામ થયો એમ. આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયાનો એમ. સૌથી બહારની બાજુએ તમારે લઈ લેવાનું પહેલું જે પડ જોવા મળે છે આઈએમપી ગ્લાયકોકેલિક્સ. હવે આ ગ્લાયકોકેલિક્સ અમુક બેક્ટેરિયાની અંદર શિથિલ આવરણ સ્વરૂપે હોય જેને શ્લેષ્મી સ્તર તરીકે ઓળખવામાં આવે. અને અમુક બેક્ટેરિયામાં એ મજબૂત હોય, કઠણ હોય, સખત હોય જેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે. જેમાં કેપ્સ્યુલ હોય ને એ બેક્ટેરિયાથી થતો રોગ ભયંકર કહેવાય એમ. એડમિટ થવું પડે. ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, એ બધામાં કેપ્સ્યુલ હોય. સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા ટાઇફોઇડ થાય. સ્ટેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા દ્વારા ન્યુમોનિયા થાય એમ. તો ન્યુમોનિયા કરતાં ટાઇફોઇડ કરતાં બેક્ટેરિયા હોય એમની ફરતે કેપ્સ્યુલ હોય એમ. એટલે એન્ટીબાયોટિક હાઈફાઈ જોઈએ તો જ એનું વિઘટન થાય, તો જ બેક્ટેરિયા મળે, રોગ મટે. બાકી મોટાભાગના બેક્ટેરિયાજન્ય રોગોથી થતું ગ્લાયકોકેલિક્સ શ્લેષ્મી સ્તર સ્વરૂપે હોય, એકદમ નાજુક હોય, શિથિલ હોય એમ. 1-2 વખત દવા લો તમે તો મટી જાય. ભયંકર રોગો કરતાં વાયરસમાં કેપ્સ્યુલ હોય, આ હંમેશા યાદ રાખવાનું. તો એ ગ્લાયકોકેલિક્સ કીધું. બી નંબરમાં કોષ દિવાલ આવશે. સેકન્ડ કોષ દિવાલ, સેલ વોલ. અને થર્ડ નંબરની અંદર જે સ્તર તમારે જોવા મળે, ત્રીજા નંબરનું સ્તર છે એ કોષરસ સ્તર કહેવાય. તો આ 3 ABC 3 પડ યાદ રાખવાના એમ ટૂંકમાં. આ એની કશા કહેવાય. કશાની રચનામાં તલકાય હોય, અંકુશ જેવી રચના અને લાંબો તંતુ. અને આ કશાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્લેજેલા. ફ્લેજેલા એટલે કશા. અને ફ્લેજેલામાં આવેલા પ્રોટીનનું નામ આપો તો કશામાં આવેલું પ્રોટીન, ફ્લેજેલામાં આવેલું પ્રોટીન ફ્લેજેલિન પ્રોટીન. યાદ રાખવાનું. કશામાં આવેલા પ્રોટીનનું નામ આપો તો ફ્લેજેલામાં આવેલું પ્રોટીન ફ્લેજેલિન. શબ્દ ઉપરથી જ જવાબ છે. અને કશાની રચનામાં 3 ભાગ કીધા. એક તલકાય, લાંબો લંબાયેલો તંતુ કહેવાય. અને ત્રીજા નંબરમાં અંકુશ જેવી રચના થઈ કહેવાય. એટલે 3 ભાગો એમાં થયા કહેવાય. આ એનું આનુવંશિક ડીએનએ અથવા કોષ કેન્દ્ર, પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર, એમાં આવેલું આનુવંશિક ડીએનએ. અને આ મોસ્ટ આઈએમપી લક્ષણ એમ કે બેક્ટેરિયામાં અથવા આદિકોષ કેન્દ્રીય કોષમાં જીનોમિક ડીએનએ અથવા આનુવંશિક ડીએનએ હોય એની બાજુમાં નાનું વલય આકાર વધારાનું ડીએનએ જોવા મળે જેને પ્લાઝમિડ કહેવાય. વધારાનું વલય આકાર અથવા ગોળાકાર ડીએનએ જેને પ્લાઝમિડ. આ મોસ્ટ આઈએમપી એમ. અને આ પ્લાઝમિડ બેક્ટેરિયાના બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. અને પ્રતિજૈવિક દ્રવ્યોનો સામનો પણ કરે છે. આ 2 કાર્યો પ્લાઝમિડના યાદ રાખવાના. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એન્ટીબાયોટિક એમ. બધી એન્ટીબાયોટિકથી બધા બેક્ટેરિયા ના મરે એમ. અમુક ડૉક્ટર દવા આલે રાખે, એન્ટીબાયોટિક સજેસ્ટ કર્યા રાખે, છતાં પણ રોગ ના મળતો હોય તો સમજી લેવાનું એ જે બેક્ટેરિયા એ શરીરમાં પ્રેઝન્ટ છે એ બેક્ટેરિયામાં પ્લાઝમિડ છે અને એ પ્લાઝમિડ એન્ટીબાયોટિકનો સામનો કરી શકે છે. ડૉક્ટરે આપેલી દવા જે બેક્ટેરિયાનો નાશ કરે એનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. એનો મતલબ એ બેક્ટેરિયાનું પ્લાઝમિડ પાવરફુલ હોય એમ. એટલે પ્લાઝમિડ એ દવાનો સામનો કરવાની ક્ષમતા ધરાવે અને બેક્ટેરિયાના સ્વરૂપલક્ષી લક્ષણ દેખાવ માટે જવાબદાર કહેવાય. બેક્ટેરિયા ગોલાણું છે, દંડાણું છે, વકરાણું છે એના માટે જવાબદાર. બીજા નંબરમાં આ જે છે એ 70S કદના રિબોઝોમ્સ છે. એ સિવાયનો અંદરનો ભાગ આખો કોષરસ તરીકે ઓળખાય.
અને આ જે અંદરની તરફ કોષરસ સ્તર અથવા કોષરસ પટલના અંતરવલનથી અંદરની તરફ નિર્માણ પામેલી અંગિકા બસ એ છે મેસોજોમ્સ. મેસોજોમને શું કહીશું તો બેક્ટેરિયાનું પાવર હાઉસ અથવા બેક્ટેરિયાના કણાભસૂત્ર તરીકે ઓળખાય. કોષ જનરલી ડીએનએ ક્યાં આવેલું હોય તો આ પ્લાઝમિડ છે એ શું છે ડીએનએ જ છે, એમ વધારાનું ડીએનએ. જનરલી બધા જ સજીવોમાં ડીએનએ કોષ કેન્દ્રની અંદર આયોજન પામેલું હોય, પણ અમુક સજીવો એવા હોય જેમાં ડીએનએ કોષ રસમાં આવેલું હોય. તો અહીંયા સાઈડમાં લખું છું, 3 વાર રિપીટ થયું, કોષ રસીય ડીએનએ. કોષ રસીય ડીએનએના ઉદાહરણ કોષ રસમાં ડીએનએ આવેલું હોય એના ઉદાહરણ આપો. એમ ડીએનએ શેના માટે જવાબદાર કહેવાય તો આનુવંશિકતા માટે જવાબદાર કહેવાય. તો જનરલી ડીએનએ કોષ કેન્દ્રમાં હોય તો એ આનુવંશિકતા શું થઈ કહેવાય? કોષ કેન્દ્રીય આનુવંશિકતા થઈ કહેવાય. અહીંયા ડીએનએ કોષ રસમાં જોવા મળે છે, એનો મતલબ એ કોષ રસીય આનુવંશિકતા થઈ કહેવાય. એટલે કોષ રસીય આનુવંશિકતાના ઉદાહરણ અથવા કોષ રસમાં ડીએનએ હોય ને એવા 3 ઉદાહરણ તમારે હંમેશા યાદ રાખવાના. એક તો બેક્ટેરિયા એટલે આદિ કોષ કેન્દ્રી કોષ, બીજા નંબરમાં કણાભસૂત્ર, એમાં પણ ડીએનએ આવશે, કણાભસૂત્ર કોષ રસમાં આવેલી અંગિકા, અને ત્રીજા નંબરમાં હરિતકણ, એ પણ કોષ રસમાં આવેલી અંગિકા. એટલે આઈએમપી ક્વેશ્ચન કયો થયો કહેવાય? તમારે કોષ રસીય આનુવંશિકતા માટે જવાબદાર 3 ઉદાહરણ આપો એમ, અથવા કોષ રસમાં ડીએનએ આવેલા હોય એવા 3 ઉદાહરણ. બાકી જનરલી ડીએનએ કોષ કેન્દ્રમાં હોય, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર ઉપર આયોજન પામેલું હોય અને આનુવંશિકતા માટે જવાબદાર. આમ આનુવંશિકતાના 2 પ્રકાર પડે, કોષ કેન્દ્રીય આનુવંશિકતા અને કોષ રસીય આનુવંશિકતા. કોષ રસમાં ડીએનએ હોય ને એના કારણે આનુવંશિકતા જોવા મળતી હોય અને કોષ રસીય આનુવંશિકતા કહેવાય. તો 2 થી 3 વખત રિપીટ થયો ક્વેશ્ચન નીટમાં, કોષ રસીય આનુવંશિકતાના 3 ઉદાહરણ જણાવો. તો એક ઉદાહરણ આદિ કોષ કેન્દ્રી કોષ, એમાં પ્લાઝમિડ, બીજું ઉદાહરણ કણાભસૂત્ર, અને ત્રીજું ઉદાહરણ હરિતકણ. ચાલો કણાભસૂત્ર આવશે, કણાભસૂત્રમાં આધારક આવશે, હરિતકણમાં આધારક આવશે. કણાભસૂત્રના આધારકને મેટ્રિક્સ કહેવાય અને હરિતકણના આધારકને સ્ટ્રોમા કહેવાય. તો સ્ટ્રોમામાં, હરિતકણના સ્ટ્રોમામાં, કણાભસૂત્રના મેટ્રિક્સમાં અને આદિ કોષ કેન્દ્રી કોષના કોષ રસમાં ડીએનએ જોવા મળે છે, જે કોષ રસીય આનુવંશિકતાના ઉદાહરણ છે. આ મોસ્ટ આઈએમપી નીટનો ક્વેશ્ચન. બીજા નંબરમાં આપણે કીધું તો 3 મુખ્ય આવરણ જોવા મળે. કોષ આવરણ કયા 3 મુખ્ય આવરણ જોવા મળે આદિ કોષ કેન્દ્રી કોષમાં? તો સૌથી બહારની બાજુએ જોવા મળતું આવરણ ગ્લાયકોકેલિક્સ. 3નું કાર્ય પ્રાથમિક રીતે રક્ષણનું કાર્ય થયું કહેવાય. પણ ગ્લાયકોકેલિક્સ એ કેટલાક બેક્ટેરિયામાં શિથિલ આવરણ સ્વરૂપે હોય, જેને શ્લેષ્મી સ્તર તરીકે ઓળખવામાં આવે. અન્ય કેટલાક બેક્ટેરિયામાં એ મજબૂત સખત આવરણ સ્વરૂપે હોય, તેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે. ગ્લાયકોકેલિક્સની અંદરની બાજુ કોષ દિવાલ આવેલી હોય, જે કોષના આકાર આપવા, રક્ષણ આપવા, એ બધા કાર્યો. અને કોષ દિવાલની સૌથી અંદરની બાજુએ કોષ રસ સ્તર અથવા તો સેલ મેમ્બ્રેન આવેલું હોય છે. ખ્યાલ આવ્યો? એમાંથી વિવિધ દ્રવ્યોની અવર જવર થાય. અમુક ઘટકો કોષમાંથી બહાર નીકળે, અમુક ઘટકો કોષની અંદર આવે, તેની નિગરાણી કરે કોષ રસ સ્તર. અંદરની તરફ આવેલું આખો પ્રવાહી શું કહેવાય? કોષ રસીય પ્રવાહી. અંદર જુઓ તમે, એક પણ પટલમય અંગિકા આપણે દોરી નહીં. માત્ર આદિ કોષ કેન્દ્રી કોષમાં તમને એમ કે આવેલી અંગિકાઓના નામ આપો તો 2 જ અંગિકા યાદ રાખવાની. એક તો રિબોઝોમ્સ કીધી અને બીજા નંબરમાં મેસોઝોમ્સ કીધી. આ સિવાય કોઈ અંગિકા આની અંદર લાવવાની નહીં. હા, આઈએમપી આનુવંશિક દ્રવ્ય. પહેલાં તો કોષ કેન્દ્ર સુવિકસિત ના હોય, સુઆયોજિત કોષ કેન્દ્ર ના હોય, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ના હોય. એટલે આવું કોષ કેન્દ્ર જોવા મળે. આ કોષ કેન્દ્રમાં આવેલું ડીએનએ શું કહેવાય? આનુવંશિક ડીએનએ. અને આ આનુવંશિક ડીએનએની બાજુમાં વધારાનું વલય આકાર ડીએનએ જોવા મળતું હોય, જેને પ્લાઝમિડ
કહે છે. પ્લાઝમિડના કાર્યો લઈ લેવાના, બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણો અને પ્રતિજૈવિક દ્રવ્યોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. બોલો પછી કોષરસ પટલથી વિભેદિત વિશિષ્ટ અથવા કોષરસ પટલના અંતર્વલનથી નિર્માણ પામતી, અંદરની તરફ વલન થાય કોષરસ પટલનું, એટલે આવી જસ્ટ આપણા હાથ જેવી એક અંગિકા જોવા મળતી હોય એમ, આ ટાઈપની અંગિકા. એટલે કોષરસ પટલના અંદરની તરફ વલનથી, અંતર્વલનથી નિર્માણ પામતી આદિકોષ કેન્દ્રી કોષની અંગિકાનું નામ આપો તો આન્સર મેસોજોમ્સ. અને આ શું કહેવાય તો એટીપીનું નિર્માણ કરે, જારક શ્વસન સાથે સંકળાય. એટલે જારક શ્વસનનું કાર્ય કરતી અંગિકા આપણામાં કઈ આવે? કણાભસૂત્ર. બેક્ટેરિયામાં યાદ રાખવાનું મેસોજોમ. એટલે બેક્ટેરિયાના મેસોજોમને બેક્ટેરિયાનું કણાભસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. મેસોજોમના ઘણા કાર્યો આવે પછી ખ્યાલ આવે. બાળકોષોમાં વિતરણ, પ્રજનન, ડીએનએ સ્વયંજનન આવશે, પટલિકાઓનું નિર્માણ, પુટિકાઓનું નિર્માણ, એ બધા કાર્યો તમારા ગુજરાત બોર્ડની ચોપડીમાં આપેલા છે, તમે તમારી જાતે રીડ કરી લેજો. પણ મેસોજોમ અને રિબોઝોમ્સ બે અંગિકા આની અંદર ખાસ યાદ રાખવાની. અને કેટલાક સાયનોબેક્ટેરિયા એવા આવે કે એ સાયનોબેક્ટેરિયામાં પણ કોષરસ પટલથી વિભેદિત વિશિષ્ટ સ્વરૂપની અંગિકા અંતર્વલનથી નિર્માણ પામે જે રંજક દ્રવ્ય ધરાવે. સાયનોબેક્ટેરિયામાં કોષરસ પટલથી વિભેદિત અથવા કોષરસ પટલના અંતર્વલનથી નિર્માણ પામતી રચના. ક્રોમેટોફોર છે જે રંજક દ્રવ્યો ધરાવે છે. તો કોષરસ પટલથી વિભેદિત અથવા કોષરસ પટલના અંતર્વલનથી નિર્માણ પામતી રચનાઓ બે થઈ. આદિકોષ કેન્દ્રી કોષમાં તમારે યાદ રાખવાનું મેસોજોમ, અને સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલમાં યાદ રાખવાનું ક્રોમેટોફોર. અને એ ક્રોમેટોફોરમાં શું આવેલા હોય? રંજક દ્રવ્યો આવેલા હોય છે. આ સિવાય ચર્ચા કરીએ આપણે બહારની તરફ જોવા, રિબોઝોમ કહી દીધા, 70S કદના રિબોઝોમ હોય. બીજું બહારની તરફ જોવા મળતી કશા, પીલી અથવા તો ફિમ્બરી અથવા તો કશા, આ બાહ્ય સ્વરૂપનું રૂપાંતરણ થયું કહેવાય. કશાની રચનામાં શું આવેલું હોય તો 3 ભાગ લેવાના. એક તો તલસ્તકાય, લાંબો લંબાયેલો તંતુ, અને અંકુશ જેવી રચના, હુક જેવી રચના. કશાને ઇંગ્લિશમાં શું નામ આપ્યું આપણે? ફ્લેજેલા. ફ્લેજેલામાં આવેલા પ્રોટીનનું નામ આપો તો ફ્લેજેલિન પ્રોટીન યાદ રાખવાનું. હવે રિબોઝોમ્સ, તો એ રિબોઝોમ્સની અંદર 2 પ્રકારના કદ જોવા મળે. બેક્ટેરિયાની અંદર આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ હોય ને તો 70S કદના રિબોઝોમ હોય. જોવા મળે જે 2 પેટા એકમો બને છે. એક પેટા એકમ 50S યાદ રાખવાનું, બીજું 30S યાદ રાખવાનું. તો 50S અને 30S આ 2 પેટા એકમ કમ્બાઈન થાય એટલે 70S કદના રિબોઝોમ જોવા મળે. આ બંને કમ્બાઈન થાય એટલે 10S જેટલો ભાગ રેડ્યુસ થઈ જાય. 10S જેટલો ભાગ નીકળી જાય એટલે 50 અને 30 80 70S કદના રિબોઝોમ. S કદ, S સિમ્બોલ એક વૈજ્ઞાનિક હતા સ્વેડબર્ગ, જેને રિબોઝોમનું કદ શોધ્યું. એટલે રિબોઝોમનું કદ શોધવા માટે જવાબદાર વૈજ્ઞાનિક સ્વેડબર્ગ, એટલે સ્વેડબર્ગનો S લાગે એમ. આવું સુકોષ કેન્દ્રી કોષ આવશે ને તો એમાં 80S કદના રિબોઝોમ આવે. એમાં 60S અને 40S સુકોષ કેન્દ્રી કોષ આવે ને, સુકોષ કેન્દ્રી કોષ, તો એમાં 80S કદના રિબોઝોમ આવે. અને એ 2 પેટા એકમોના જોડાવાથી બને 60S વત્તા 40S. અને આ બંને કમ્બાઈન થાય એટલે 20S જેટલો ભાગ ડિલીટ થાય, 80S કદના રિબોઝોમ જોવા મળે. તો આ બેઝિક તફાવત. આદિકોષ કેન્દ્રી કોષમાં
70S કદના રિબોઝોમ જોવા મળે। શું કોષ કેન્દ્રી કોષમાં 80S કદના રિબોઝોમ જોવા મળે। રિબોઝોમનું પર્ટિક્યુલર તમને કાર્ય કે રિબોઝોમ્સનું કાર્ય તો પ્રોટીન સંશ્લેષણનું કારખાનું છે। પ્રોટીનના નિર્માણ કરવા માટે જવાબદાર ફેક્ટરી કહેવાય આખી। આપણા શરીરમાં જ્યાં જ્યાં પ્રોટીનનું નિર્માણ થતું હોય, જ્યાં જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય, ત્યાં જવાબદાર અંગિકા તરીકે હંમેશા યાદ રાખવાની રિબોઝોમ્સ નામની અંગિકા। એટલે રિબોઝોમના કારણે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય। અને રિબોઝોમના આમ જનરલી મેં તમને 4 સ્થાન કીધા હતા। કોષરસમાં મુક્તપણે હોય, અંતઃકોષરસ ઝાડની સપાટી પર હોય, કણાભસૂત્રના આધારકમાં હોય અને હરિતકણના આધારકમાં હોય। આ 4 જગ્યાએ રિબોઝોમ હોય। આ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં ઘણી વખત સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચનાઓ પણ આવેલી હોય, જે ખોરાક સંગ્રહ તરીકે કાર્ય કરે। એ ચોપડીમાંથી વાંચી નાખજો। ફોસ્ફેટ કણિકા તો ફોસ્ફરસનો સંગ્રહ કરે, સિયાનોફાઇસિયન કણિકા તો પ્રોટીનનો સંગ્રહ કરે અને ગ્લાયકોજન કણિકા તો ગ્લાયકોજનનો સંગ્રહ કરે છે, કાર્બોદિતનો સંગ્રહ કરે છે। અને આ ઉપરાંત નીલહરિત લીલ જાંબલી અને હરિત બેક્ટેરિયા આ બેમાં યાદ રાખવાનું। નીલહરિત લીલ, જાંબલી અને હરિત બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ આવેલી હોય છે। એટલે વાયુયુક્ત રસધાની શેમાં જોવા મળે છે તો નીલહરિત લીલ, જાંબલી અને હરિત બેક્ટેરિયા આ બેની અંદર વાયુયુક્ત રસધાનીઓ જોવા મળે છે। તો આ સાથે તમારા આદિકોષ કેન્દ્રી કોષ આખું સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું કહેવાય। પ્લાઝમિડ યાદ રાખો, મેસોઝોમ યાદ રાખો અને રિબોઝોમ્સ યાદ રાખો। આ 3 સેન્ટેન્સ મોસ્ટ આઈએમપી અને એક ગ્લાયકોકેલિક્સ। ગ્લાયકોકેલિક્સ શિથિલ સ્વરૂપે હોય તો શ્લેષ્મી સ્તર કીધું, કઠણ સખત મજબૂત હોય તો કેપ્સ્યુલ નામ એને આપી દેવાનું। આદિકોષ કેન્દ્રી કોષ પૂરું થઈ ગયું। સુકોષ કેન્દ્રી કોષ હવે આપણે આવ્યા। બંને વચ્ચે તફાવત મેં તમને અગાઉ કહી દીધું છે એમ। સુકોષ કેન્દ્રી કોષમાં સુયોજિત કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોય, કોષરસમાં વિભિન્ન પ્રકારની પટલમય અંગિકાઓ આવેલી હોય। વિટેકરની 5 સૃષ્ટિ હતી, એમાં સુકોષ કેન્દ્રી 4 હતી। પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ એના એક્ઝામ્પલ થયા। આદિકોષ કેન્દ્રી કોષમાં સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ના હોય, કોષરસમાં પટલમય અંગિકાઓ ના હોય। એક્ઝામ્પલ 4 લખાવડાયા। માઇકોપ્લાઝ્મા, પીપીએલઓ, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ જેને કહેવાય, બેક્ટેરિયા બધા જ લઈ લેવાના અને નીલહરિત લીલ લઈ લેવાની। બીજો એક તફાવત, આદિકોષ કેન્દ્રી કોષમાં 70S કદના રિબોઝોમ જોવા મળે, સુકોષ કેન્દ્રી કોષમાં 80S કદના રિબોઝોમ જોવા મળે છે। બંનેના એક્ઝામ્પલ અને બંને વચ્ચે લગભગ 5 થી 6 મુદ્દા થયા કહેવાય। હવે સુકોષ કેન્દ્રી કોષ ચાલુ કરીએ, એનો મતલબ એની તમામ અંગિકાઓનું વર્ણન તમારે કરવું પડે। આદિકોષ કેન્દ્રી કોષ કેમ પતી ગયું? કારણ કે એમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય। માત્ર 2 જ અંગિકાઓ કીધી, એક તો રિબોઝોમ જે 70S કદના હોય, પ્રોટીન સંશ્લેષણનું કામ કરે, અને બીજા નંબરમાં એનું પાવર હાઉસ મેસોઝોમ્સ। અને મેસોઝોમ્સ યાદ રાખજો, બેક્ટેરિયાનું કણાભસૂત્ર કહેવાય, ચારક શ્વસન કરે અને ગ્લુકોઝ જે હોય એ ગ્લુકોઝનું દહન થવાથી 38 એટીપી ઉત્પન્ન કરે છે। એટલે પાવર હાઉસ તરીકે ઓળખાય। પણ આ કયું શ્વસન થયું કહેવાય તો જારક શ્વસન। એટલે મેસોઝોમ્સ અને રિબોઝોમ। પણ રિબોઝોમ યાદ રાખવાનું, 70S કદના રિબોઝોમ આવેલા હોય। તો આદિકોષ કેન્દ્રી કોષ અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું તમારે। હવે આપણે ચાલુ કરીએ સુકોષ કેન્દ્રી કોષ। હેલો, મારું નામ છે મયુર ચૌહાણ। તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે। અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે। અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર જે અલ્કેશ બારોટ એ જોડાયેલા છે, તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ। થેન્ક યુ। તો સુકોષ કેન્દ્રી કોષની હવે આપણે શરૂઆત કરીએ। યુકેરિયોટિક કોષ।
તો આમાં કઈ કઈ અંગિકાઓનો અભ્યાસ તમારે કરવાનો આવે તો પહેલાં આવશે તમારા કોષ રસ પટલ, પછી એના વિશે કોષ દિવાલ, કોષ રસ પટલ અને કોષ દિવાલ પછી અંતઃપટલમય તંત્ર આવશે. એમાં અમુક અંગિકાઓના અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવશે, અમુક અંગિકાઓના અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. કઈ કઈ અંગિકાઓ એમાં આવશે એ આપણે પછી લઈશું. પણ એક આવશે અંતઃકોષરસ ઝાડ, જેને ER કહેવાય, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પછી ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, રસધાની, કણાભસૂત્ર, હરિત કણ, નિરંજક કણમાં આવી જશે આખે આખું હરિત કણ, ક્લોરોપ્લાસ્ટ. પછી રસધાની રિબોઝોમ્સ, પછી કોષરસ કંકાલ, પક્ષમકશા, તારા કેન્દ્ર પ્લસ તારાકાય. લાસ્ટ ટોપિક ચેપ્ટરમાં આવશે કોષ કેન્દ્ર, એમાં રંગસૂત્રોના પ્રકારો આવશે. અને છેલ્લો સમાવિષ્ટ સૂક્ષ્મકાય. આટલું કમ્પ્લીટ કરો એટલે તમારું ચેપ્ટર આખું પૂરું થાય. હવે આમાં પટલ વિહીન અંગિકા તમારે કેવી હોય ને તો આ એક પટલ વિહીન. બીજું પ્રાણી કોષમાં જોવા મળતી પટલ વિહીન, અને લાઇસોઝોમમાં એક સ્તરીય પટલ હોય. તો પટલ વિહીન અંગિકાઓ રિબોઝોમ્સ અને તારા કેન્દ્ર, અને એક સ્તરીય પટલ ધરાવો તો લાઇસોઝોમ. આ સિવાય બધામાં દ્વિસ્તરીય પટલ તમારે યાદ રાખવાનું એમ. સેલ મેમ્બ્રેન, સેલ વોલ, આ અંતઃપટલ તંત્ર એમ, એટલે ઇનર મેમ્બ્રેન સિસ્ટમ આવશે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી એપરેટ્સ, લાઇસોઝોમ, વેક્યુલ્સ, માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ, રિબોઝોમ, કોષરસ કંકાલ એટલે સેલ પ્લાઝમા સ્કેલેટલ એમ, સિલિયા એન્ડ ફ્લેજેલા એમ, સેન્ટ્રિઓલ, પછી ન્યુક્લિયસ અને માઇક્રોબોડીઝ. તો આટલા ઇંગ્લિશ થયા કહેવાય તમારે. સાઈડમાં અંગિકાની સાઈડમાં કૌંસમાં ઇંગ્લિશ લખેલું જ છે, એટલે એ ઇંગ્લિશ તમે તૈયાર કરજો. પહેલી એક અંગિકા તરીકે આપણે આજે પૂરું કરી નાખીએ કોષ રસ પટલ, અથવા કોષ રસ તર તરીકે ઓળખવામાં આવે. કોષ રસ પટલ, કોષ રસને ઘેરીને ગોઠવાયેલો ભાગ. હવે આ કોષ રસ પટલ દ્વિસ્તરીય લિપિડનું આવરણ ધરાવે છે. દ્વિસ્તરીય લિપિડ, અને એ લિપિડ જે આવે એ લિપિડનો પ્રકાર યાદ રાખવાનો ફોસ્ફોલિપિડ. અને એ ફોસ્ફોલિપિડ યાદ રહે તો યાદ રાખજો લેસિથિન. આ લેસિથિન તમારા ચેપ્ટર નંબર 9માં આવશે એમ, બાયોમોલેક્યુલ જૈવિક અણુઓ. કોષરસ પટલના બંધારણમાં આવેલા લિપિડનું નામ આપો તો લેસિથિન. આ IMP નીટ માટે. કોષરસ પટલના બંધારણમાં કયું લિપિડ આવેલું હોય છે તો જવાબ લેસિથિન. ચેપ્ટર નંબર 9 બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુઓમાં આવશે ફોસ્ફોલિપિડ. એટલે આમ કોષરસ પટલના બંધારણીય ઘટકોમાં લિપિડ, પ્રોટીન અને શર્કરા, કાર્બોદિત. દ્વિસ્તરીય લિપિડનું પડ હોય એનો મતલબ ઠેક ઠેકાણે આવેલા હોય પ્રોટીન. સપોઝ આ પ્રોટીન છે,
અને લિપિડનું દ્વિસ્તરીય પડ, તો લિપિડ આવો ગોળાકાર હોય. આ રીતની ગોઠવણી હોય. અને અહીંયા આગળ આવું પૂંછડી ટાઈપનો ભાગ હોય, ફોસ્ફેટ છે. તો આ થયું લિપિડ, ફોસ્ફેટ, ફોસ્ફેટ, લિપિડ. શું બોલાય આખા? ફોસ્ફેટ લિપિડ પોલી કહેવાય, ફોસ્ફોલિપિડ. તો ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય પડ થયું કહેવાય. આ પ્રોટીન આખા પટલની આરપાર જતા રહ્યા છે, એનો અંતર્ગત પ્રોટીન કહેવાય. આખા પટલની આરપાર, તો એના અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. અમુક પ્રોટીન હોય ને પટલની અંદર અડધા ખૂંપેલા હોય, અડધા બહારની તરફ જોવા મળતા હોય, તો આને બહિર્ગત અથવા સપાટીય પ્રોટીન કહેવાય. બહિર્ગત પ્રોટીન, સપાટીય પ્રોટીન અથવા પરિઘીય પ્રોટીન, એ બધા આના અન્ય નામ. એટલે આના 3 નામ યાદ રાખજો: બહિર્ગત અથવા સપાટીય અથવા પરિઘીય પ્રોટીન. જેને દૂર કરવા મુશ્કેલ નથી એમ, કારણ કે સપાટી સાથે ખાલી ચોંટેલા હોય, અથવા અડધા અંદર જતા રહ્યા હોય, અડધા બહારની તરફ લબડેલા હોય, તો એના બહિર્ગત અથવા સપાટીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. વચ્ચે અહીંયા જો તમે આકૃતિ ચોપડીમાં આપેલી છે, એ આકૃતિની અંદર વચ્ચે અહીંયા એક અણુ આપેલો છે. એ અણુને કહેવાય કોલેસ્ટેરોલ. અને આની સાથે પછી જોડાયેલું હોય લિપિડ ને, શર્કરા ને, પ્રોટીન ને, એ બધા ભાગો આની સાથે એટેચ થયેલા હોય, શર્કરા તરીકે લો અથવા તો પ્રોટીન તરીકે લો. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જલાનુરાગી અને જલવિતરાગી, આ લિપિડનો જે ભાગ છે ને ગોળ માથું કહેવાય એમ, સીટ્સ. ફોસ્ફેટનો ભાગ છે એ પૂંછડી કહેવાય એમ, પૂંછડી જેવો ભાગ. જલાનુરાગી એટલે પાણી સાથે આકર્ષણ, અને જલ વિતરાગી, વિતરાગ એટલે અપાકર્ષણ. પાણી એટલે હાઇડ્રોફોબિક અને ફિલિક, 2 વર્ડ આવે એમ. ફોબિક એટલે અપાકર્ષણ અને ફિલિક એટલે આકર્ષણ એમ. ફિલિંગ્સ ઉપરથી આવ્યો, લાગણી ઉપરથી એમ. ફોબિક એમ ફોબિયા હોય, ફોબિયા એટલે અપાકર્ષણ એમ. હાઇડ્રોફોબિયા શબ્દ સાંભળ્યો હોય, પાણીથી ડર લાગવી, બીક લાગવી. હડકાયું કૂતરું કરડે તો હાઇડ્રોફોબિયા નામનો રોગ થાય એમ. એટલે પાણીથી અપાકર્ષણ, પાણીથી ડર લાગે એમ. તો પાણી સાથે આકર્ષણ અને પાણી સાથે અપાકર્ષણ. પાણી સાથે આકર્ષણ હાઇડ્રોફિલિયા, અને પાણી સાથે અપાકર્ષણ હાઇડ્રોફોબિયા. આ રોગ તમારે 12 સાયન્સમાં ભણવાનું આવશે, હાઇડ્રોફોબિયા એમ. એટલે પાણીથી ડર, પાણીથી બીક. બધાથી ફોબિયા હોય જનરલી, ગરોળીથી, વંદાથી, સાપથી ડર હોય, બંધ જગ્યાનો ડર હોય. એ બધા ફોબિયાના અલગ અલગ પ્રકાર આવશે તમારે, 12 સાયન્સમાં આવશે. પાણીથી બીક, હડકાયું કૂતરું કરડે તો હડકવાનો ચેપ લાગે, પછી હડકવાનો રોગ લાગે, એટલે એને હાઇડ્રોફોબિયા રોગ થાય. એટલે પાણી જુઓ એટલે નાનું ખાબોચી જુઓ તો પણ નદી જેવું લાગે એને, એ રોગની તીવ્રતા કહેવાય. તો હાઇડ્રોફોબિયા પાણીથી બીક લાગવી, ફોબિયા એટલે અપાકર્ષણ એમ ખ્યાલ આવ્યો. અને હાઇડ્રોફિલિયા એટલે પાણીથી આકર્ષણ. આ શોર્ટ નોટ આવશે મોસ્ટ IMP, હાઇડ્રોફોબિયા 12 સાયન્સની અંદર. અત્યાર પૂરતું મેં તમને ખાલી વર્ડ સમજાવ્યો એમ. પિક્ચરોમાં બતાવતા આવે છે, ભૂલ ભૂલૈયા, એમાં રાજપાલ યાદવ અગરબત્તી ભરાયેલી હોય છે, પાણી એટલે જમ્પ મારે છે, તેને હાઇડ્રોફોબિયા બતાવ્યો છે રોગને. તો હાઇડ્રોફોબિયા અને હાઇડ્રોફિલિયા, ફિલિયા એટલે આકર્ષણ લઈ લેવાનું, અને ફોબિયા એટલે અપાકર્ષણ લઈ લેવાનું.
જલાનુરાગી ગુજરાતી શબ્દ, જલવિતરાગી ગુજરાતી શબ્દ, એનું ઇંગ્લિશ બી લઈ લીધું, એનું અર્થઘટન. હવે અહીંયા જે માથું છે ગોળાકાર એ લિપિડનું બનેલું હોય. હવે આની આસપાસ પાણી હોય તો માથાનો ભાગ શું કહેવાય? એના પાણી સાથે આકર્ષણ થયું કહેવાય. એટલે માથાનો ભાગ શું બોલી શકાય? માથાનો ભાગ જલાનુરાગી કહેવાય. પાણી સાથે અનુરાગ છે, પાણી સાથે આકર્ષણ. જ્યારે પૂંછડીની આજુબાજુ ક્યાંય પાણી જોવા ના મળે તો એ જલવિતરાગી કહેવાય. તો પૂંછડી હંમેશા જલવિતરાગી, હાઇડ્રોફોબિક. અને માથું જે શીર્ષ ભાગ, લિપિડનો ભાગ એ જલાનુરાગી હોય એટલે હાઇડ્રોફિલિક થયું કહેવાય. તો ગોઠવણી શું થઈ? બોલો. કોષરસ પટલમાં ગોઠવણી માથું, પૂંછડી, પૂંછડી, માથું, જલાનુરાગી, જલવિતરાગી, જલવિતરાગી, જલાનુરાગી. એમ તો ગોઠવણી શું? અને બીજું આની પર વીજભાર હોય. વીજભાર હોય ને એને ધ્રુવીય કહેવાય. એટલે માથું હંમેશા ધ્રુવીય થાય. અને પૂંછડીમાં વીજભાર ના હોય તો પૂંછડી હંમેશા અધ્રુવીય કહેવાય. તો આખી ગોઠવણી તમારે શું થઈ કહેવાય? આવી થઈ કહેવાય. જુઓ, જલાનુરાગી ધ્રુવીય માથું, જલાનુરાગી ધ્રુવીય માથું. પછી જલવિતરાગી અધ્રુવીય પૂંછડી. જલાનુરાગી ધ્રુવીય માથું, જલવિતરાગી અધ્રુવીય પૂંછડી, જલવિતરાગી અધ્રુવીય પૂંછડી, જલાનુરાગી ધ્રુવીય માથું. તો જલાનુરાગી ધ્રુવીય માથું, જલવિતરાગી અધ્રુવીય પૂંછડી, જલવિતરાગી અધ્રુવીય પૂંછડી, અને લાસ્ટ માથું આવે છે એટલે જલાનુરાગી ધ્રુવીય માથું. આવી ગોઠવણી થઈ, આવું પૂછાય. અને આ જે આખું મોડેલ છે સિંગર અને નિકોલ્સન, આવા બે વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું હતું. શોધક આના સિંગર અને નિકોલ્સન, 1972. સિંગર અને નિકોલ્સન નામના વૈજ્ઞાનિકોએ આ મોડેલ આખું રજૂ કર્યું. આ મોડેલને કહેવાય ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ એટલે અર્ધ તરલ, મોઝેઇક એટલે ગતિશીલ, મોડેલ એટલે નમૂનો. માઇક્રોસ્કોપમાં આખું દેખાય. તો આખી ગોઠવણી કોષરસ પટલની ગોઠવણીને ધ્યાનમાં રાખી સાચો ક્રમ કયો એમ? તો જલાનુરાગી ધ્રુવીય માથું, જલવિતરાગી અધ્રુવીય પૂંછડી, જલવિતરાગી અધ્રુવીય પૂંછડી, જલાનુરાગી ધ્રુવીય માથું, એનો સાચો ક્રમ થયો કહેવાય. અને આ કોષરસ પટલના બંધારણમાં દ્વિસ્તરીય લિપિડનું પડ હોય, ઠેક ઠેકાણે પ્રોટીન હોય. પ્રોટીન બે લઈ લેવાના, એક અંતર્ગત પ્રોટીન જે આખા પટલની આરપાર ખૂંપી ગયા હોય, અને બીજા બહારની તરફ પ્રક્ષેપિત થયેલા હોય એને બહિર્ગત પ્રોટીન અથવા સપાટીય પ્રોટીન અથવા પરિઘીય પ્રોટીન. આ બે પ્રોટીનમાંથી કયા પ્રોટીનને દૂર કરવા અઘરા નથી? તો સપાટીય પ્રોટીનને દૂર કરવા અઘરા નથી, કારણ કે સપાટીય પ્રોટીન ખાલી સપાટી સાથે ચોંટી રહ્યા છે, એનો મતલબ એને સરળતાથી દૂર કરી શકાય. આને દૂર કરવા મુશ્કેલપૂર્ણ કહેવાય. માનવ આરબીસી તો તમે રેડ બ્લડ સેલ, રાતાકણો, જેને ઇરિથ્રોસાઇટ કહેવાય, હિમોગ્લોબિન હોય, 120 દિવસનું આયુષ્ય. તો આ આરબીસી લઈએ આપણે, કોષ કેન્દ્ર ના હોય. માનવ રક્તકણોમાં કોષ કેન્દ્રનો અભાવ એટલે એમનું આયુષ્ય 120 દિવસનું. આમાં કોષરસ પટલનું બંધારણ લો તમે, તો એ કોષરસ પટલના બંધારણમાં તમારે યાદ રાખવાનું 52% પ્રોટીન હોય, 40% બંધારણમાં લિપિડ હોય, અને બાકીના 8%માં અન્ય ઘટકો હોય. આ એક ટકાવારી ખાસ યાદ રાખવાની તમારે. માનવ આરબીસી, બીજા કોઈ પ્રાણીના નહીં. માનવ રેડ બ્લડ સેલમાં કોષરસ પટલના બંધારણમાં ટકાવારી પ્રમાણે કયા કયા ઘટકો આવેલા હોય છે?
તો 52% પ્રોટીન યાદ રાખવાનું, 40% લિપિડ યાદ રાખવાનું અને 8% અન્ય ઘટકો આવેલા હોય છે. અને શોધક કોણ લીધા આપણે? તો શોધક 2 લીધા, સિંગર અને નિકોલસન. એમણે આખું કોષ રસપટલનું મોડેલ રજૂ કર્યું. એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવે. ફ્લુઇડ એટલે અર્ધ તરલ, મોઝેઇક એટલે ગતિશીલ, મોડેલ એટલે નમૂનો. તો કોષ રસપટલની આખી શરતના કયા વૈજ્ઞાનિકોએ રજૂ કરી? તો સિંગર અને નિકોલસન. અને બેઝિક આમાં 2 ઘટકો ખાસ યાદ રાખવાના. એક તો એના બંધારણમાં પ્રોટીન હોય અને બીજા એના બંધારણમાં શું આવેલું હોય? લિપિડ ઘટક. અને ગોઠવણી આ જે પૂંછડી હોય ને HCની બનેલી હોય. એમ પૂંછડીના બંધારણમાં HC હોય. HC એટલે હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હોય. એમ બધા વચ્ચે સિંગલ બોન્ડ હોય. ડબલ બોન્ડ હોય તો અસંતૃપ્ત. એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય જલવિતરાગી પૂંછડી. ફરીથી બોલું છું, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય જલવિતરાગી પૂંછડી. અને બહારની તરફ શું આવેલું હોય? તો ધ્રુવીય જલાનુરાગી માથું. માથું, પૂંછડી, પૂંછડી, માથું. આ ગોઠવણી ખાસ યાદ રાખવાની. ફ્લુઇડ મોઝેઇક મોડેલને ધ્યાનમાં રાખીને ગોઠવણી. વીજભાર ના હોય એટલે અધ્રુવીય કહેવાય, અને વીજભાર જોવા મળતો હોય તે ધ્રુવીય કહેવાય. તો ધ્રુવીય જલાનુરાગી માથું બહારની તરફ, અધ્રુવીય જલવિતરાગી પૂંછડી અંદરની તરફ, પાછું અધ્રુવીય જલવિતરાગી પૂંછડી લેવાનું, છેલ્લે ધ્રુવીય જલાનુરાગી માથું. તો ફ્લુઇડ મોઝેઇક મોડેલમાં આખી ગોઠવણીનો ક્રમ. અને પ્રોટીન 2 પ્રકારના હોય. ટકાવારી ફિક્સ ખાલી માનવ RBCમાં હોય. માનવ રેડ બ્લડ સેલના કોષરસ પટલના બંધારણમાં વિભિન્ન ઘટકોનું પ્રમાણ જણાવો તો 52% પ્રોટીન, 40% લિપિડ અને 8% અન્ય દ્રવ્યો આવેલા હોય છે. એટલી ટકાવારી અન્ય ઘટકોની અંદર પછી ગમે તે હોઈ શકે. શર્કરા હોઈ શકે, અન્ય ઘટકોની અંદર ફોસ્ફેટ હોઈ શકે, અન્ય ઘટકની અંદર કોલેસ્ટેરોલ હોઈ શકે. તે બધી અન્ય ઘટકોની, પણ એની ટકાવારી ફિક્સ નહીં કે કોલેસ્ટેરોલ 3% જોવા મળે, 2% જોવા મળે, એ ફિક્સ નહીં. ચોક્કસ પ્રમાણ કોનું આવેલું હોય? તો પ્રોટીન અને લિપિડનું. એમ તો MCQમાં પૂછાય, માનવ ઇરિથ્રોસાઇટ્સ અથવા RBC. ઇરિથ્રોસાઇટ બોલો અથવા એરિથ્રોસાઇટ. RBC ના લખન, ડાયરેક્ટ એમ કે ઇરિથ્રોસાઇટમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું કોષ રસપટલમાં? તો 52% પ્રોટીન લઈ લેવાનું અને 40% લિપિડ લઈ લેવાનું. તો કોષ રસપટલની સામાન્ય સંરચનાનો આપણે અભ્યાસ કરી નાખ્યો. એનું બંધારણ ફ્લુઇડ મોઝેઇક મોડેલ લઈ લીધું આપણે, સિંગર અને નિકોલસન શોધક લઈ લીધા, જલાનુરાગી, જલવિતરાગી કઈ રીતે આખી ગોઠવણી થયેલી હોય એની પણ આપણે માહિતી લઈ લીધી. હવે તમારા આવા કોષ રસપટલના કાર્યો. હવે એ કોષ રસપટલ કયા કાર્યો કરે એમ ટૂંકમાં? તો મંદ વહન, સક્રિય વહન, એના તફાવતની રીતે લઈશું, પણ એ નેક્સ્ટ વિડીયોની અંદર. અહીંયા આપણે કોષ રસપટલ પૂરતું આજે રાખીએ. ચાલુ શું થઈ ગયું તમારે? સુકોષ કેન્દ્રી કોષ, અને એમાં પહેલી અંગિકા આપણે સ્ટાર્ટ કરી નાખીએ. વિધિના 2 થી 3 પિરિયડમાં ચેપ્ટર ક્લોઝ થઈ જશે. પ્રણામ.